હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ જીપીએસસી નેટવર્ક. ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં પણ અગેન આપણે ચર્ચા કરવાની છે જીપીએસસી દ્વારા વર્ષ 2020-21 માટેનું જે ન્યૂ રિક્રુટમેન્ટ કેલેન્ડર છે એ પબ્લિશ કરી દેવામાં આવ્યું છે. તેની અંદર સિવિલ એન્જિનિયરિંગ માટે ખૂબ જ સારા ન્યૂઝ છે. તેમાં આપણે 61 કરતાં પણ વધારે જગ્યાઓ ફ્રેન્ડ્સ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર માટે જોઈ શકાય છે. અને એ પણ ફ્રેન્ડ્સ કયા ડિપાર્ટમેન્ટમાં છે તો કે ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં છે. તો આ જ રિક્રુટમેન્ટની સંપૂર્ણ વિગત આજના વિડીયોમાં આપણે કવર કરશું, જેમાં આપણે મુખ્યત્વે વાત કરવાની છે એક્ઝામ પેટર્ન શું હશે, સિલેક્શન પ્રોસેસ, એજ્યુકેશન ક્વોલિફિકેશનથી લઈને વિડીયોના લાસ્ટમાં આપણે ડિસ્કસ કરવાના છીએ આ જે રિક્રુટમેન્ટ છે તેનો ડિટેલ સિલેબસ એનાલિસિસ. તેમાં કયા કયા તમારા ટોપિક સૌથી વધારે રીડિંગ કરવાના છે, કયા ટોપિકનું સૌથી વધારે ભારાંક છે, આવી તમામ ચર્ચા આપણે વિડીયોના લાસ્ટમાં કરવાનું છે. એટલા જ માટે વિડીયોને એન્ડ સુધી જુઓ. વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જણાવવા માગું છું કે મારું નામ છે જય ગોહિલ, અને જો તમે સોશિયલ મીડિયાની અંદર કનેક્ટ થવા માંગતા હોય તો આ આઈડીઝ પર મને ફોલો કરી શકો છો. સાથે કોઈ પણ ક્વેશ્ચન અથવા ડાઉટને પૂછવા માટે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ પણ કરી શકો છો. આ છે મારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ. અને જે આપણે ડેલી કરંટ અફેર્સ અને અન્ય વિષયો જે ટેસ્ટ થાય છે આ ટેસ્ટની અંદર પાર્ટિસિપેટ થવા માટે અને આપણા દરેકે દરેક લેક્ચરની પીડીએફને મેળવવા માટે જીપીએસસી નેટવર્ક નામની ટેલિગ્રામ ચેનલને પણ ખાસ જોઈન કરી શકો છો. આ તમામ સોશિયલ મીડિયાની જે લિંક છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર સરળતાથી મળી જશે. તો શરૂઆત કરીએ આજના આપણા સરસ મજાના વિડીયોની. સૌ પ્રથમ આપણે વાત કરીએ તો ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા વર્ષ 2020-21નું જે ન્યૂ રિક્રુટમેન્ટ કેલેન્ડર પબ્લિશ કરવામાં આવ્યું તેમાં સૌથી સારા સમાચાર એ છે ફ્રેન્ડ્સ કે સિવિલ એન્જિનિયરિંગની ફિલ્ડની અંદરમાં ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયરની ટોટલ 61 પોસ્ટ ફ્રેન્ડ્સ અહીંયા પબ્લિશ કરવામાં આવી છે જીપીએસસી દ્વારા. કયા ડિપાર્ટમેન્ટ માટે છે તો કે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા વિભાગ માટે છે. હવે ફ્રેન્ડ્સ એક વસ્તુ ખાસ નોટ ડાઉન કરજો કે તમારું જે ઓનલાઈન એપ્લિકેશન કરવાનું શરૂઆત થાય છે 2 ફેબ્રુઆરી 2021થી લઈને 17 ફેબ્રુઆરી 2021 સુધીનો તમારી પાસે સમયગાળો છે. એટલે કે તમારી પાસે ઓલમોસ્ટ 15 દિવસ છે આ રિક્રુટમેન્ટની અંદરમાં એપ્લાય કરવા માટે. હવે ફ્રેન્ડ્સ આગળ આપણે ડિટેલમાં સમજવાના છે કે એક્ઝામ પેટર્ન શું હશે. પરંતુ એક વસ્તુ ખાસ ક્લિયર કરી લો કે આપણી જો ક્લાસ 1-2 માટેની જો રિક્રુટમેન્ટ હોય તો એ 3 સ્ટેજીસની અંદરમાં તમારી એક્ઝામિનેશન થશે. પહેલાં આવશે તમારી પ્રિલિમિનરી એક્ઝામ, ત્યારબાદ તમારું સેકન્ડ સ્ટેજ આવશે મેન્સ, ત્યારબાદ તમારું થર્ડ સ્ટેજ આવશે તમારું ઇન્ટરવ્યૂ, અને ફોર્થ સ્ટેજ હશે આપણું ડોક્યુમેન્ટ વેરિફિકેશન. તો ફ્રેન્ડ્સ તમારા આ ટોટલ જે મેઇન પ્રાયોરિટીવાળા આપણે સ્ટેજીસ જોઈએ તો એ 1, 2 અને 3. 4ની અંદરમાં જે ફાઇનલ લિસ્ટ હશે ફ્રેન્ડ્સ સિલેક્શન કેન્ડિડેટનું એ તમારું પબ્લિશ કરવામાં આવશે. પરંતુ તમારા ફર્સ્ટ 3 જે સ્ટેજીસ છે તમારા મુખ્યત્વે આપણે ધ્યાન દોરવા પડશે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકાય છે કે તમારી જે પ્રિલિમિનરી એક્ઝામ છે તેની અહીંયા ટેન્ટેટિવ ડેટ્સ અહીંયા ડિક્લેર કરી દેવામાં આવી છે. 16/5/2021ના રોજ તમારી જે પ્રથમ પ્રિલિમિનરી એક્ઝામ છે એ તમારી થઈ શકે છે. હવે ફ્રેન્ડ્સ આ સંભવત એટલે કે ટેન્ટેટિવ ડેટ્સ છે. આ ડેટની અંદર થોડો ઘણો સુધારા વધારા પણ થઈ શકે છે, પરંતુ તમારી જે એક્ઝામની પ્રિપેરેશન છે એ આ ડેટને ધ્યાનમાં રાખીને તમે શરૂઆત કરી શકો છો 16 મે 2021. હવે ફ્રેન્ડ્સ તમારું જે આ પ્રિલિમિનરી એક્ઝામ છે તેનું જે પરિણામ છે રિઝલ્ટ છે એ તમારો જુલાઈ 2021 સુધીમાં આવવાની પૂરેપૂરી સંભાવના છે. તેમાં પણ માઇનોર ફેરફાર થઈ શકે છે એકોર્ડિંગ ટુ જીપીએસસી. હવે ફ્રેન્ડ્સ ત્યારબાદ તમારું જે મુખ્ય પરીક્ષા એટલે કે જે તમારું સબ્જેક્ટિવ ટાઈપ મેન્સ એક્ઝામ હશે એ તમારી સપ્ટેમ્બર 2021ની આસપાસ હોઈ શકે છે. અને આ જે મુખ્ય પરીક્ષા એટલે કે મેન્સ એક્ઝામિનેશન હશે તેનું જે પરિણામ છે રિઝલ્ટ છે એ તમારું ડિસેમ્બર 2021ની આસપાસ પ્રસિદ્ધ થઈ શકે છે. અને જે મુખ્ય પરીક્ષા બાદ જે તમારું ફાઇનલ આપણે કહી શકાય ઇન્ટરવ્યૂ પ્રોગ્રામ અથવા તો રૂબરૂ મુલાકાત એ તમારી જાન્યુઆરી 2020ની આસપાસ યોજાવાની પૂરેપૂરી સંભાવના રહેશે. હવે ફ્રેન્ડ્સ આપણે આગળ વાત કરીએ કે જે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર માટે ટોટલ નંબર ઓફ પોસ્ટ કેટલી છે. તો તમે જોઈ શકાય છે કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ 1. તો તેમાં આપણે ટોટલ જગ્યાઓ જોઈ શકાય છે 6, બીની અનામત માટે 3, આર્થિક રીતે નબળા એટલે કે ઈડબ્લ્યુએસ માટે 1, સામાજિક પછાત વર્ગ માટે ફ્રેન્ડ્સ એસસીબીસી માટે કોઈ પણ અહીંયા જગ્યાઓ અવેલેબલ નથી. બરાબર, પરંતુ એવું અહીંયા નથી કે અહીંયા જો એસસીબીસી માટે જગ્યા નથી તો એસસીબીસીના કેન્ડિડેટ અહીંયા એપ્લાય કરી શકશે નહીં. હા ફ્રેન્ડ્સ, તમે એસસીબીસીના કેન્ડિડેટ હો છતાં પણ તમે અહીંયા એપ્લાય કરી શકશો, પરંતુ તમારું જે મેરિટ છે એ ઓપન કેટેગરીની અંદર કાઉન્ટ થશે.
ત્યારબાદ આપણે વાત કરીએ નાયબ કાર્યપાલક ઇજનેર એટલે કે ફ્રેન્ડ્સ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરની, તો ટોટલ 55 જગ્યાઓ છે. 55 જગ્યાઓની અંદર તમારી 22 જગ્યાઓ બિન અનામત એટલે કે અનરિઝર્વ કેન્ડિડેટ માટે છે. ત્યારબાદ આર્થિક રીતે નબળા વર્ગો એટલે કે EWS માટે 4 જગ્યાઓ છે, જ્યારે સામાજિક રીતે પછાત વર્ગ છે તેના માટે 13 જગ્યાઓ છે. ટોટલ કુલ મળીને અહીંયા 55 જગ્યાઓ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને 6 જગ્યાઓ એક્ઝિક્યુટિવ એન્જિનિયર માટે છે. ટોટલ થઈને આપણી 61 જગ્યાઓ ફ્રેન્ડ્સ થશે. આગળ આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ કે આ જે રિક્રુટમેન્ટ છે તેમાં તમારી લાયકાત શું હોવી જોઈએ, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવું જોઈએ, તો તેની આપણે વાત કરીએ તો તમારી પાસે મિનિમમ જે બેચલર ડિગ્રી અથવા BTechની સિવિલની ડિગ્રી હોવી જોઈએ વિથ રિકોગ્નાઇઝ યુનિવર્સિટી અથવા તો ઇન્સ્ટિટ્યૂટમાંથી. હવે ફ્રેન્ડ્સ એક વસ્તુ ખાસ નોટ ડાઉન કરજો કે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો ફાઇનલ યર સ્ટુડન્ટ છે એ પણ એપ્લાય કરી શકશે. જો ડિગ્રી પ્રોગ્રામના 8મા સેમેસ્ટરના જેટલા પણ લોકો અભ્યાસ કરી રહ્યા છે એ તમામ લોકો આ રિક્રુટમેન્ટની અંદરમાં એપ્લાય કરી શકશે. પરંતુ એક કન્ડિશન એ છે કે જ્યારે પણ તમારી મેન્સ એક્ઝામ થાય, મેન્સ એક્ઝામ પહેલાં તમારું જે ફાઇનલ સેમેસ્ટરનું જે રિઝલ્ટ છે એ ડિક્લેર થઈ જવું જોઈએ. જો તમારું 8મા સેમેસ્ટરનું જે રિઝલ્ટ છે એ મેન્સ એક્ઝામ પહેલાં ડિક્લેર થઈ જશે તો ને માત્ર તો તમારી જે આગળની પ્રોસેસ છે તેમાં કન્ટિન્યુ રહેશે. તો એક વસ્તુ એ ફ્રેન્ડ્સ આ એક ખાસ નોટ ડાઉન કરજો. અહીંયા ફ્રેન્ડ્સ જે તમારી લાયકાતની આપણે વાત કરીએ વધારેની, તો કોઈ પણ પ્રકારનો અનુભવ માગેલો નથી. તમારી પાસે જો એક્સપિરિયન્સ ના પણ હોય, અનુભવ ના પણ હોય, છતાં પણ તમે એપ્લાય કરી શકો છો. એનો મતલબ એવો થશે ફ્રેન્ડ્સ કે બેચલર ડિગ્રી ધરાવતા ફ્રેશર્સ અને એક્સપિરિયન્સ તમામ લોકો એપ્લાય કરી શકશે. અને એક વસ્તુ ફ્રેન્ડ્સ ખાસ નોટ ડાઉન કરજો કે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આ રિક્રુટમેન્ટ માટે એપ્લાય કરે છે તેની પાસે સફિશિયન્ટ ગુજરાતી અને હિન્દી ભાષાઓનું જ્ઞાન હોવું જોઈએ. એટલે કે ગુજરાતી અને હિન્દી ભાષાનું જો નોલેજ હશે એવા વિદ્યાર્થીઓ ફ્રેન્ડ્સ મસ્ટ રિક્વાયર્ડ છે. હવે ફ્રેન્ડ્સ આપણે પગાર ધોરણની આપણે વાત કરીએ તો વર્ગ 1 એટલે કે ક્લાસ 1 અધિકારી માટેનો જે પગાર ધોરણ છે, પે સ્કેલ છે, એ તમારો 67,700થી લઈને 2,08,700 આસપાસ રહી શકે છે. આ પગાર ધોરણ ફ્રેન્ડ્સ તમારો 7મા પગાર પંચ મુજબ રહેશે અને આગળના વર્ષમાં તમારો જે ઇન્ક્રીમેન્ટ છે એ તમારા અલગ અલગ પગાર પંચ મુજબ તમારો નક્કી કરવામાં આવશે. હવે ફ્રેન્ડ્સ ક્લાસ 2 માટે આપણે વાત કરીએ તો એ પણ તમારો જે 53,100થી લઈને 1,67,800 સુધીનો એટલે કે આ જે પગાર ધોરણ છે એ 7મા પગાર પંચ મુજબ નક્કી કરાયેલો છે અને તમારો જે ઇન્ક્રીમેન્ટ છે, પગાર ભથ્થાઓ છે એ તમે સમયાંતરે તમને એમાં સુધારો જોવા મળશે. હવે ફ્રેન્ડ્સ સૌથી અગત્યની વસ્તુ ફ્રેન્ડ્સ કે જે આપણી આગળ વાત કરી કે તમારી જે એક્ઝામ પેટર્ન હશે એ કેવા પ્રકારની હશે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે સૌથી પહેલાં તમારી પ્રિલિમિનરી એક્ઝામ હશે. જેટલા પણ લોકો પ્રિલિમિનરી એક્ઝામને ક્લિયર કરશે એ તમામ લોકો મેન્સ માટે એલિજિબલ થઈ જશે અને જેટલા પણ લોકો મેન્સને ક્લિયર કરશે એટલા લોકો ઇન્ટરવ્યૂ માટે એલિજિબલ થશે. અને આફ્ટર પ્રિલિમિનરી, મેન્સ અને ઇન્ટરવ્યૂ આ તમામ જે સ્ટેજીસ છે એ કમ્પ્લીટ કરનાર વ્યક્તિને ફાઇનલ જે તેનું મેરિટ લિસ્ટમાં નામ આવશે તેને જોબ પ્રાપ્ત થશે. હવે ફ્રેન્ડ્સ આપણે વાત કરીએ ડિટેલમાં તો કે જે એક્ઝામ પેટર્ન છે પ્રિલિમિનરી એક્ઝામ તેની તમારે એક્ઝામ પેટર્નની આપણે વાત કરીએ તો તમારું જે ફર્સ્ટ સ્ટેજ છે એ આપણું થશે પ્રિલિમિનરી એક્ઝામ. તો પ્રિલિમિનરી એક્ઝામ છે એ કેવા પ્રકારની હશે તો અહીંયા ક્લિયરલી કહેવામાં આવ્યું છે કે નેચર ઓફ એક્ઝામ હશે તમારો ઓબ્જેક્ટિવ હેતુલક્ષી પ્રશ્ન હશે. અને આ જે પેપર આપણે જોઈ શકાય છે એક તો પેપર 1 હશે, પાર્ટ 1 તેમાં જનરલ સ્ટડીઝ અને પાર્ટ 2 હશે તમારું એન્જિનિયરિંગ એપ્ટિટ્યૂડ. આગળ આપણે ચર્ચા કરીશું કે આ જે જનરલ સ્ટડીઝ અને એન્જિનિયરિંગ એપ્ટિટ્યૂડમાં સિલેબસ શું રહેશે, પરંતુ અત્યારે ખાસ એક્ઝામ પેટર્ન ઉપર ફોકસ કરો. તો જે તમારું ફર્સ્ટ પેપર છે તેના માટે તમને 2 કલાકનો સમય આપવામાં આવશે અને બંને જે પાર્ટ 1 અને પાર્ટ 2 છે એ તમામ જો આપણે વાત કરીએ માર્ક્સની તો 100 માર્ક્સના 2 પાર્ટ એટલે કે ટોટલ 200 ગુણનું તમારું પેપર નંબર 1 હશે. અને ત્યારબાદ ફ્રેન્ડ્સ તમારું સિવિલ એન્જિનિયરિંગનું સેકન્ડ પેપર હશે. સેકન્ડ પેપર માટે તમને 3 કલાકનો સમય આપવામાં આવશે અને 300 ક્વેશ્ચન હશે. કુલ મળીને તમારી પાસે 500 ગુણનું તમારું ક્વેશ્ચન પેપર હશે તમારી પ્રિલિમિનરી એક્ઝામ. અને એમાંથી જેટલા પણ લોકો કટ ઓફમાં આવશે, ક્લિયર કરશે, એટલા લોકો એલિજિબલ થઈ જશે મેન્સ એક્ઝામ માટે. હવે ફ્રેન્ડ્સ એક વસ્તુ ખાસ અહીંયા નોટ ડાઉન કરવાની છે કે જે સિલેબસ છે એ નોટિફાઈ કરવામાં આવશે જીપીએસસી દ્વારા અને આ જે ક્વેશ્ચન પેપર છે કમ્પ્લીટલી મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન હશે એટલે કે હેતુલક્ષી હશે. બરાબર. હવે પાર્ટ 1 છે ફ્રેન્ડ્સ, પાર્ટ 1ની તેમાં જે પેપર 1 છે સેલ બી ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ એટલે કે જે આપણું જનરલ સ્ટડીઝ છે એક વસ્તુ ખાસ નોટ ડાઉન કરજો
કે જનરલ સ્ટડીઝ છે એ તમારું ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ આ બંને ભાષામાં હશે, પરંતુ જ્યારે આપણું સેકન્ડ પેપર છે એ તમારું કમ્પ્લીટલી ઇંગ્લિશ મીડિયમમાં જ હશે. અને એક વસ્તુ ફ્રેન્ડ્સ કે જે અધર સ્ટેટ્સ છે ફ્રેન્ડ્સ, ગુજરાત સિવાયના જે રાજ્યો છે એ રાજ્યોના પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા એપ્લાય કરી શકશે. અને એના માટે સૌથી વધારે બેનિફિટ એ છે કે જે પેપર નંબર 1 છે જનરલ સ્ટડીઝ એ તમારું ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષામાં આવશે. એટલે કે જેટલા પણ વિદ્યાર્થીઓ આઉટ ઓફ સ્ટેટ એટલે કે આઉટ ઓફ ગુજરાતથી એપ્લાય કરે છે તેના માટે બેનિફિટ એ થશે કે ઇંગ્લિશ મીડિયમમાં પણ જે જનરલ સ્ટડીઝ છે પૂછાશે. તો આટલી વસ્તુ ફ્રેન્ડ્સ ખાસ ધ્યાનમાં રાખો. હવે ફ્રેન્ડ્સ એક વસ્તુ બીજી નોટ કરવાની છે કે જે પ્રિલિમિનરી એક્ઝામ છે એક પ્રકારની સ્ક્રીનિંગ ટેસ્ટ છે, માત્ર ને માત્ર સ્ક્રીનિંગ ટેસ્ટ છે. સ્ક્રીનિંગ ટેસ્ટનો મતલબ શું થશે ફ્રેન્ડ્સ કે તમે જ્યારે પણ તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે સિલેક્શન કેન્ડિડેટનું એની અંદરમાં પ્રિલિમિનરી એક્ઝામના માર્ક્સ કાઉન્ટ થશે નહીં. માત્ર ને માત્ર મેન્સ અને તમારું જે ઇન્ટરવ્યૂ છે આ જ બંને જે સ્ટેજીસના માર્ક્સ તમે જે મેળવેલા હશે એ જ કાઉન્ટ થશે. જ્યારે પ્રિલિમિનરી એક્ઝામ છે તેનું કોઈ પણ પ્રકારના માર્ક્સ કાઉન્ટ થશે નહીં. ત્યારબાદ આપણે વાત કરીએ કે જે મેન્સ એક્ઝામ હશે આ વાત થઈ ફ્રેન્ડ્સ તમારી 500 ગુણનું હશે તમારું પ્રિલિમિનરી એક્ઝામ. તો હવે પ્રશ્ન બીજો થાય કે જે આપણી મેન્સ એક્ઝામ હશે એ કેટલા ગુણની હશે? તો આપણે જોઈ શકાય છે કે ટોટલ તમારા 5 પેપર વિચારી શકીએ છીએ. પહેલું પેપર હશે તમારું ગુજરાતી, ઇંગ્લિશ, સિવિલ એન્જિનિયરિંગ 1, 2 અને 3. સિવિલ એન્જિનિયરિંગના 3 પેપર તમારા લેવામાં આવશે અને 3 પેપર માટે તમને 3 કલાકનો સમય આપવામાં આવશે. અને 3 જે ક્વેશ્ચન પેપર છે તેની અંદરમાં 200 ગુણના ક્વેશ્ચન પેપર હશે. દરેક સિવિલ એન્જિનિયરિંગના પેપર તમારા 200 ગુણના હશે. અને જે ગુજરાતી અને ઇંગ્લિશ ભાષાનું જે ક્વેશ્ચન પેપર હશે એ તમારું 2 કલાક તમને આપવામાં આવશે. અને તેના જો આપણે ગુણની વાત કરીએ તો 100 ગુણના ક્વેશ્ચન પેપર હશે. એમ કરીને આપણે જોઈ શકાય છે કે 200 + 200 એટલે કે 600 ગુણનું તમારું સિવિલ એન્જિનિયરિંગનું થશે અને 200 ગુણનું તમારું થશે નોન ટેકનિકલ, રાઈટ. તો કુલ મળીને તમારો જે મેન્સ એક્ઝામિનેશન હશે રિટન એક્ઝામ એ તમારી 800 ગુણની થશે. 800 ગુણની તમારી રિટન એક્ઝામ થશે. ત્યારબાદ તમારું થશે ઇન્ટરવ્યૂ. હવે જેટલા પણ કેન્ડિડેટ જે મેન્સ માટે ક્વોલિફાય હશે, જે ક્લિયર કરશે એટલા જ વિદ્યાર્થી મિત્રો ઇન્ટરવ્યૂ માટે એલિજિબલ થશે. અને ઇન્ટરવ્યૂ તમારું ફ્રેન્ડ્સ 100 ગુણનું હશે. તો ઇન્ટરવ્યૂ તમારું 100 ગુણનું અને મેન્સ એક્ઝામ તમારી ટોટલ 800 ગુણની હશે. અને કુલ મળીને 900 ગુણનું તમારું મેરિટ લિસ્ટ બનશે. 900 ગુણમાંથી તમારું મેરિટ લિસ્ટ બનશે. તો ફ્રેન્ડ્સ અને આ જે 900 માર્ક્સની જેટલા પણ જે કેન્ડિડેટ હશે જે બંને એક્ઝામ ક્લિયર કરશે તેનું ફાઇનલ મેરિટ લિસ્ટમાં નામ આવશે. તો જે મેરિટ લિસ્ટ બનવા માટે કેટલા ગુણની આવશ્યકતા છે? તો કે 900માંથી જેટલા પણ તમે ગુણ મેળવશો એ ગુણ તમારા કાઉન્ટ થશે. હવે ફ્રેન્ડ્સ 2-3 વસ્તુ પણ અહીંયા નોટ તરીકે લખેલી છે કે જે પેપર નંબર 1 છે એ કમ્પ્લીટલી તમારું ગુજરાતી લેંગ્વેજમાં હશે. જેવી રીતે આપણે જે ફર્સ્ટ પેપર છે એ ગુજરાતીનું છે તો તમારું જે ફર્સ્ટ પેપર એ ગુજરાતી લેંગ્વેજમાં હશે અને ગુજરાતી સબ્જેક્ટનું પૂછાશે. અને કયા ધોરણ સુધીનું પૂછાશે તો એ પણ આપણે લખેલું છે કે જે હાયર સેકન્ડરીનું 12th બોર્ડ હશે, 12th બોર્ડ, તો એ લેવલનું તમારું ગુજરાતી તમારું લેંગ્વેજ પૂછાશે. અને બીજું જે પેપર ક્વેશ્ચન નંબર 2 છે એ તમારું કમ્પ્લીટલી કેવું હશે તો કે ઇંગ્લિશ મીડિયમમાં હશે અને એનું પણ લેવલ તમારું 12th સ્ટાન્ડર્ડ આસપાસ ગણી શકો છો. ત્યારબાદ ફ્રેન્ડ્સ કે જે આપણો સિલેબસ આપણે આગળ ડિસ્કસ કરશું જ, પરંતુ એક્ઝામ પર્પઝથી તમે ખાસ વિચારી શકો છો કે આપણું જે ટેકનિકલ ક્વેશ્ચન્સ છે એ કમ્પ્લીટલી તમારા ઇંગ્લિશ મીડિયમમાં જ રહેશે. જે આપણું ટેકનિકલ પોર્શન છે પેપર નંબર 3, 4 અને 5 એ તમારા કમ્પ્લીટલી ઇંગ્લિશ મીડિયમમાં જ રહેશે. માત્ર ને માત્ર પેપર નંબર 1 છે એ તમારું ગુજરાતી મીડિયમમાં રહેવાનું છે. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ ફ્રેન્ડ્સ કે તમારું 3rd સ્ટેજ રહેવાનું છે રૂબરૂ મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂ હશે. આગળ આપણે ચર્ચા કરીએ કે તમારું ઇન્ટરવ્યૂ પ્રોગ્રામ છે એ 100 ગુણનું હશે, 100 માર્ક્સ હશે. અને તમારા જે મેન્સ એક્ઝામ હશે એ 800 માર્ક્સનું હશે. અને જે ફાઇનલ જે મેરિટ બનશે, ફાઇનલ જે રેન્કિંગ થશે એ તેની અંદરમાં તમારું મેન્સ એક્ઝામ અને ઇન્ટરવ્યૂ આ બંને કાઉન્ટ કરવામાં આવશે. અને જે આનો જે ઓફિશિયલ જે ક્લાસ 1-2 વર્ગનો જે ઓફિશિયલ સિલેબસ છે એ તમારો gpsc.ojs.gov.in ની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યારે તમે ડાઉનલોડ કરી શકો છો. અને તેનો જે ઓફિશિયલ જે લિંક છે એ પણ તમને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્રોવાઈડ કરી આપીશ.
હવે ફ્રેન્ડ્સ આપણે વાત કરીએ કે જે આપણી પ્રિલિમિનરી એક્ઝામ હતી તેનો સિલેબસ શું રહેશે. તો હવે આપણે વાત કરીએ સિલેબસ વિશે. અત્યાર સુધી આપણે વાત કરી એક્ઝામ પેટર્નની, પરંતુ હવે આપણે થોડુંક આગળ વધીએ અને વાત કરીએ સિલેબસની. તો તમારું જે ફર્સ્ટ પેપર હોવાનું છે ફ્રેન્ડ્સ, પેપર નંબર 1, તેમાં આપણે પાર્ટ 1 વિચારી શકીએ છીએ જનરલ સ્ટડીઝ. જનરલ સ્ટડી એટલે કે જીએસ એટલે કે સામાન્ય અભ્યાસ, જેનું જે માધ્યમ રહેવાનું છે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાની તેમાં તમારા ક્વેશ્ચન્સ છે નીકળશે. તો આપણે સિલેબસની વાત કરીએ તો તમારો જે જીએસમાં ફર્સ્ટ ટોપિક છે સિંધુ ખીણની સભ્યતા. સિંધુ ખીણની સભ્યતામાં લાક્ષણિકતાઓ છે, સાંસ્કૃતિક ઇતિહાસ અને કળા છે. તો આવા ઘણા બધા જે ટોપિક છે સિંધુ ખીણની સભ્યતામાંથી પૂછાઈ શકે છે. ત્યારબાદ છે ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, જેમાં આપણે મુખ્યત્વે ટોપિક વિચારી શકીએ છીએ કળા સ્વરૂપો, સાહિત્ય, સાહિત્યકારો, શિલ્પ અને સ્થાપત્ય અને મહત્વની જેટલી પણ સાહિત્ય સંસ્થાઓ છે તેમાંથી મોટાભાગના ક્વેશ્ચન અહીંથી નીકળતા હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ કે ભારત અને ગુજરાતની જે ભૂગોળ છે, ભારત અને ગુજરાતનો જે ભૂગોળ છે તેમાંથી પણ ઘણા બધા ક્વેશ્ચન્સ નીકળે છે. અને તેમાં પણ સૌથી વધારે ભારાંક મૂકવામાં આવતો હોય છે એ છે સામાજિક અને આર્થિક પર્યાવરણની જાળવણી, અને જે વન અને વન્ય જીવન જે સંરક્ષણના જે કાયદાઓ છે અને તે માટે લેવાતા અમુક પગલાઓ છે એમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ છે તમારા નીકળતા હોય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ સૌથી અગત્યનો ટોપિક છે ભારતનું બંધારણ. તો ભારતનું બંધારણનો ઉદ્ભવ અને વિકાસ ક્યાંથી થયો, આમુખ શું છે, આમુખમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ છે ફ્રેન્ડ્સ એ નીકળે છે. મૂળભૂત અધિકારો છે, મૂળભૂત ફરજો છે, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, બંધારણીય સુધારા જેટલા પણ થયેલા છે એ છે. પછી ઘણી બધી જે મહત્વની જે આપણી સંસ્થાઓ છે, વૈધાનિક સંસ્થાઓ પણ કહી શકીએ અને બંધારણીય સંસ્થાઓ પણ છે. આવી દરેક બંધારણીય સંસ્થાઓ, વૈધાનિક સંસ્થાઓમાંથી પણ ઘણા બધા ક્વેશ્ચન્સ નીકળતા હોય છે. તો એ પણ તમે ખાસ રીડિંગ કરી શકો છો. ત્યારબાદ આપણો નેક્સ્ટ સબ્જેક્ટ છે ભારતીય અર્થતંત્ર એટલે કે ઇકોનોમિક્સ. ફ્રેન્ડ્સ તમારો સૌથી વધારે ઇમ્પોર્ટન્સ ધરાવે છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ઇકોનોમિક્સને એટલું ખાસ પ્રિપેર કરતા નથી, પરંતુ આપણને ખબર છે કોરોના મહામારીની વચ્ચે જે આપણી જે આર્થિક સ્થિતિ છે, આર્થિક જે અર્થતંત્ર છે ભારતનું, તે ડામાડોળ થતું જોવા મળે છે. તો આવા બધા જે પ્રશ્ન છે ફ્રેન્ડ્સ તમારા નીકળી શકે છે. તેમાં આપણે મુખ્યત્વે વાત કરીએ ફ્રેન્ડ્સ તો કે જે બેન્કિંગ ક્ષેત્ર છે, બેન્કિંગ સિસ્ટમની જે નિયમકારી જે માળખું છે તેમાંથી સૌથી વધારે ક્વેશ્ચન નીકળતા હોય છે. આરબીઆઈ છે ફ્રેન્ડ્સ, આરબીઆઈની મોનિટરી પોલિસી દર 3 મહિને રિલીઝ થતી હોય છે. તો તેમાંથી રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન્સ નીકળી શકે છે. એટલે તમારે ખાસ મિત્રો ફોકસ કરવાનું છે અર્થતંત્રમાં કરંટ અફેર્સ ઉપર. કરંટમાં જેટલી પણ ઘટનાઓ બને છે એને આધારે તમારો જે ભૂતકાળનું અથવા ઇતિહાસ છે અર્થતંત્રને રિલેટેડ, ત્યાંથી પણ ક્વેશ્ચન નીકળી શકે છે. એટલે તમારું પણ જે પણ ભૂગોળ છે, પછી બંધારણ છે, તો આવા દરેક વસ્તુ ફ્રેન્ડ્સ તમારે કરંટ અફેર્સ સાથે રિલેટ કરીને રીડ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ હું તમને માહિતી આપું કે ભારતનું બંધારણ. તો ભારતના બંધારણની અંદરમાં આપણને બધાને ખબર છે કે ફાર્મર પ્રોટેસ્ટ છે છેલ્લા 3 મહિનાથી મિત્રો ખૂબ જ સક્રિય છે. તો આ ફાર્મર પ્રોટેસ્ટની માટે 3 ફાર્મ બિલ છે એ ભારત સરકાર દ્વારા એ રિલીઝ કરવામાં આવ્યા અને એની જે રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી મળી ગઈ. બરાબર. તો આ જે ફાર્મ પ્રોટેસ્ટ છે તેને રિલેટેડ ફ્રેન્ડ્સ કરંટ અફેરની સાથે તમારું જે આપણું ભારતનું બંધારણ છે, બંધારણના અનુચ્છેદ છે, તેમાંથી ક્વેશ્ચન નીકળી શકે છે. હમણાં જ આપણે લાસ્ટ યર આપણે વિચારી શકીએ છીએ કે આપણું 5 ઓગસ્ટની રોજ જે જમ્મુ કાશ્મીરનો જે આપણો જે દરજ્જો હતો, જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો, એ આપણે નાબૂદ કરી નાખવામાં આવ્યો. તો 370ની કલમ ફ્રેન્ડ્સ આપણે નાબૂદ થઈ ગઈ, અનુચ્છેદ 370. તો ફ્રેન્ડ્સ 370ની જે જોગવાઈઓ છે એ દરેક જોગવાઈ આપણને ખબર હોવી જોઈએ. તમારે દરેક વસ્તુ ફ્રેન્ડ્સ જનરલ સ્ટડીઝમાં કેવી રીતે રીડિંગ કરવાની છે તેની માહિતી આપું છું કે જેટલી પણ વસ્તુઓ કરંટમાં બને છે એ કરંટને, જે આપણું ભારતનું બંધારણ છે, ભારતનો ઇતિહાસ છે, ગુજરાતનો ઇતિહાસ છે, કે પછી ભારતનું અર્થતંત્ર છે, એને કરંટ અફેર્સની સાથે જોડીને તમારે તૈયારીઓ કરવાની છે. તેવી રીતે ફ્રેન્ડ્સ આપણે વાત કરીએ વિજ્ઞાન અને ટેકનોલોજીની. તો વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદરમાં પણ આપણું ભારત દેશ ખૂબ જ આગળ સક્રિય રીતે બની રહ્યું છે. આપણને ખબર છે કે ઇસરો દ્વારા ઘણા બધા જે લોન્ચિંગ થતા જોવા મળે છે. જે આપણા સંદેશા વ્યવહારિક જેટલા પણ સેટેલાઇટ્સ છે એ લોન્ચ કરવામાં આવે છે. સાથે ફ્રેન્ડ્સ
DRDO દ્વારા પણ ઘણી બધી મિસાઇલ્સ છે, ઘણા બધા જે ટેન્ક્સ છે, જે આપણે વિચારી શકીએ છીએ કે ઘણા બધા જે તેજસ છે, ઘણા બધા એરક્રાફ્ટ છે વિજ્ઞાન ટેકનોલોજીને રિલેટેડ, એ તમામ વસ્તુ ફ્રેન્ડ્સ તમારે કરંટ અફેર્સની સાથે તમારું વિજ્ઞાન અને ટેકનોલોજી છે એ ફ્રેન્ડ્સ તમારે અભ્યાસ કરવાનો છે. અને ફ્રેન્ડ્સ લાસ્ટ ટોપિક છે આપણો પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ, એટલે બીજું કંઈ નહીં ફ્રેન્ડ્સ કરંટ અફેર્સ. કરંટ અફેર્સની અંદરમાં તમારો જે પ્રાદેશિક એટલે કે ગુજરાતની અંદર થતી તમામ ઘટનાઓ, ભારતની અંદરમાં થતી તમામ ઘટનાઓ અને વિશ્વ લેવલે થતી તમામ ઘટનાઓ ફ્રેન્ડ્સ તમારે યાદ રાખવાની છે. એટલી જ તમારે છે જ્યારે પણ તમારી એક્ઝામ હોય, એટલે કે આપણી એક્ઝામ મે મહિનાની અંદર આયોજિત થવાની છે, તો મે મહિનાથી પહેલાં જેટલા તમારા 6 મંથનું મિનિમમ તમારે કરંટ અફેર્સ છે એ પ્રિપેર કરીને જવાનું છે. એટલે કે જો તમારી મે મહિનામાં એક્ઝામ છે તો કે નવેમ્બર ડિસેમ્બરથી લઈને એપ્રિલ મે સુધીનું જેટલું પણ જે ઘટનાઓ પ્રાદેશિક કહીએ કે પછી આપણે ભારતની કહીએ કે આંતરરાષ્ટ્રીય કહીએ, તમામ ઘટનાઓ જે બને છે તેને આપણે પ્રિપેર કરવાની રહેશે. ત્યારબાદ આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ કે આપણું એન્જિનિયરિંગ જે એપ્ટિટ્યૂડ છે પેપર નંબર 2 અથવા પાર્ટ નંબર 2 આપણે કહી શકાય, પેપર નંબર 1ની અંદરમાં પાર્ટ નંબર 2 તો એન્જિનિયરિંગ એપ્ટિટ્યૂડ છે. એન્જિનિયરિંગ એપ્ટિટ્યૂડનું જે માધ્યમ છે, મીડિયમ છે, તમારું ઇંગ્લિશ મીડિયમ રહેવાનું છે. તે કોઈ પણ પ્રકારના ગુજરાતી ભાષામાં અથવા તો અન્ય ભાષાની અંદરમાં પૂછાશે નહીં. જો આપણે વાત કરીએ એન્જિનિયરિંગ એપ્ટિટ્યૂડની, તો અહીંયા ફર્સ્ટ ટોપિક આપણો છે એન્જિનિયરિંગ એપ્ટિટ્યૂડ કવરિંગ લોજિકલ રીઝનિંગ અને એનાલિટિકલ એબિલિટી. ત્યારબાદ છે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ એન્ડ ન્યુમેરિકલ એનાલિસિસ છે. ત્યારબાદ જનરલ પ્રિન્સિપલ ઓફ ડિઝાઇન, ડ્રોઈંગ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ સેફ્ટી છે. સ્ટાન્ડર્ડ એન્ડ ક્વોલિટી પ્રેક્ટિસ ઇન અ પ્રોડક્શન, કન્સ્ટ્રક્શન એન્ડ મેન્ટેનન્સ સર્વિસ છે. બેઝિક ઓફ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ કન્ઝર્વેશન, એન્વાયરમેન્ટલ પોલ્યુશન એન્ડ જે ડિગ્રેડેશન ઓફ ધ ક્લાઇમેટ ચેન્જ છે તે પણ ઘણો બધો ઇમ્પોર્ટન્ટ ટોપિક ધરાવે છે ફ્રેન્ડ્સ. ત્યારબાદ બેઝિક ઓફ ધ પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે, મટીરિયલ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ છે, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી છે અને એથિક્સ વેલ્યુ ઇન એન્જિનિયરિંગ પ્રોફેશન. તો તમારો જે એન્જિનિયરિંગ એપ્ટિટ્યૂડ છે તેમાં ઓલમોસ્ટ તમારા 10 કરતાં પણ વધારે ટોપિક કવર થાય છે. તો આ દરેક તમે ઇંગ્લિશ મીડિયમમાં જ ક્વેશ્ચન પેપર હશે તો એ મુજબ તમારે તૈયારીઓ કરવાની રહેશે. હવે ફ્રેન્ડ્સ આપણે વાત કરીએ સિવિલ એન્જિનિયરિંગ પેપર 2ની. તો સિવિલ એન્જિનિયરિંગ પેપર 2 તમારું 300 ક્વેશ્ચન પૂછવામાં આવશે, 300 ગુણ હશે અને તેના માટે તમને ટોટલ 3 કલાક આપવામાં આવશે. આ જે ક્વેશ્ચન પેપર છે ફ્રેન્ડ્સ તમને ઇંગ્લિશ મીડિયમમાં જ પૂછવાનું છે અને આ ક્વેશ્ચન પેપર તમારું હેતુલક્ષી એટલે કે ઓબ્જેક્ટિવ ટાઈપ હશે. ફર્સ્ટ સબ્જેક્ટની આપણે વાત કરીએ તો બિલ્ડિંગ મટીરિયલ્સ છે. બિલ્ડિંગ મટીરિયલમાં એવા કયા કયા ટોપિક છે જેમાંથી સૌથી વધારે ક્વેશ્ચન પૂછાતા હોય, તો તમારો સૌથી પહેલાં છે સ્ટોન, લાઇમ, ગ્લાસ, પ્લાસ્ટિક, એગ્રીગેટ, સિમેન્ટ. આ દરેક ટોપિકમાંથી ક્વેશ્ચન તમારા નીકળી શકે છે. હવે ફ્રેન્ડ્સ જે આપણે બિલ્ડિંગ મટીરિયલ્સ છે તેના ઉપર ટોટલ 17 વિડીયોની લેક્ચર સિરીઝ ઓલરેડી બનાવી નાખી છે. આ 17 લેક્ચરની જે વિડીયો સિરીઝ છે તેમાં મેડ ઇઝી, ગુપ્તા એન્ડ ગુપ્તા, RS ખુરમી, RP રેતલા સાહેબની બુક છે. આ દરેક બુકમાંથી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે, વન લાઇનર હોય, ઓબ્જેક્ટિવ હોય કે થિયોરિટિકલ હોય, આવા તમામ ક્વેશ્ચન મેં ફ્રેન્ડ્સ આપણે ડિસ્કસ કરેલા છે. તો એ વિડીયો તમારે જોવાના બાકી હોય, જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. બિલ્ડિંગ મટીરિયલની પ્લેલિસ્ટને જરૂર જુઓ. ત્યારબાદ આપણા સબ્જેક્ટની આપણે વાત કરીએ તો સોલિડ મિકેનિક્સ છે. સોલિડ મિકેનિક્સમાં આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની આપણે વાત કરીએ તો ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ્સ છે, સ્ટ્રેસ, પ્લેન સ્ટ્રેસ, સ્ટ્રેન, પ્લેન સ્ટ્રેન, મોહર સર્કલ. આ દરેક ટોપિકનો સમાવેશ થાય છે. હવે ફ્રેન્ડ્સ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા ઇલાસ્ટિક થિયરી ઓફ ફેઇલર છે તેને અવગણતા હોય છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ ટોપિકને કવર કરતા જ નથી. પરંતુ આજકાલ જે રીતને જે કોમ્પિટિશન વધતી જાય છે એ કોમ્પિટિશનને ધ્યાનમાં રાખીને ફ્રેન્ડ્સ અહીંયાથી ઘણા બધા ક્વેશ્ચન તમારા નીકળી શકે છે. તો આ દરેક ટોપિક્સ તમારે ખાસ ધ્યાનથી કરવાના છે. ત્યારબાદ આપણે વાત કરીએ સ્ટ્રક્ચર એનાલિસિસની. તો સ્ટ્રક્ચર એનાલિસિસની આપણે વાત કરીએ તો કયા કયા ટોપિક્સ આવશે, તો કે બેઝિક્સ ઓફ જે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સ છે, બેઝિક્સ ઓફ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સ છે, ટાઇપ્સ ઓફ સ્ટ્રેસીસ છે, બેન્ડિંગ મોમેન્ટ છે, શિયર ફોર્સ છે, કન્સેપ્ટ ઓફ ધ બેન્ડિંગ મોમેન્ટ અને શિયર સ્ટ્રેસ છે. આ દરેક કોન્સેપ્ટનો દરેક ટોપિકનો સમાવેશ થશે. હવે ફ્રેન્ડ્સ અર્થક્વેકના અમુક ટોપિક છે જેમ કે જે ફ્રી અને ફોર્સ વાઇબ્રેશન ઓફ સિંગલ ડિગ્રી, મલ્ટી ડિગ્રી ફ્રીડમ સિસ્ટમ છે. આ દરેક ક્વેશ્ચન પણ તમને પૂછી શકે છે. ત્યારબાદ આપણે ફ્રેન્ડ્સ જે ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર અને ડિઝાઇન ઓફ કોન્ક્રીટ મેશનરી સ્ટ્રક્ચર, તો તેમાં આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો RCC અને સ્ટીલ. તો સ્ટીલ અને RCC માટે તમારે બે વસ્તુ ખાસ રીડ કરવાની છે. એક તો છે
IS 800 સ્ટીલ માટે અને IS 456 તમારે RCC માટે. તો આ બે કોડમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ તમારા નીકળશે. ડિઝાઇનની ફિલ્ડની અંદર તમારા મોટાભાગના જે ક્વેશ્ચન્સ છે તમારા IS કોડમાંથી જ પૂછવામાં આવશે. અને એમાં પણ આપણે પર્ટિક્યુલર ટોપિકની વાત કરીએ તો જે વર્કિંગ સ્ટ્રેસ મેથડના પ્રિન્સિપલ્સ છે, ડિઝાઇન ઓફ ટેન્શન અને કમ્પ્રેશન મેમ્બર છે, બીમ ડિઝાઇન છે, સાથે જે બીમ અને કોલમ કનેક્શન છે, આમાંથી ઘણા બધા ક્વેશ્ચન તમને પૂછી શકે છે. એક વસ્તુ ખાસ મિત્રો ધ્યાનમાં રાખો ડિઝાઇન ઓફ RCC સ્ટ્રક્ચરની અંદરમાં તો કે એક લિમિટેડ ડિઝાઇન છે ફ્રેન્ડ્સ IS 456 2000 છે. ઇટ ઇઝ ઓલરેડી બેઝડ ઓન ધી IS 456 2000. ઇટ ઇઝ ઓલરેડી બેઝડ ઓન ધી લિમિટેડ ડિઝાઇન. અને ફ્રેન્ડ્સ તમારા જે બીમ ડિઝાઇન સિંગલી હોય કે ડબલી હોય કે ટી બીમ એટલે કે ફ્લેંજ બીમ હોય, પછી ડિઝાઇન ઓફ સ્લેબ, કોલમ, ફૂટિંગ અને ફાઉન્ડેશન, આ દરેક વસ્તુ ફ્રેન્ડ્સ તમારો RCC ડિઝાઇનમાં કવર થઈ જશે. અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ ટોપિક મેશનરી સ્ટ્રક્ચરને કવર કરતા જ નથી, મેશનરી સ્ટ્રક્ચરને અભ્યાસ કરતા જ નથી. તો તમારે સૌથી વધારે ફોકસ પણ મેશનરી સ્ટ્રક્ચરમાં રાખવાનું છે. કેમ કે આજકાલની જે કોમ્પિટિશનને ધ્યાનમાં રાખીને મેશનરી સ્ટ્રક્ચરમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ તમારા પૂછી શકે છે. હવે ફ્રેન્ડ્સ આપણે આગળ વાત કરીએ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ અને પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટની. તો કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ અને પ્લાનિંગ મેનેજમેન્ટમાં આપણે વાત કરીએ તો સૌથી વધારે ક્વેશ્ચન જો પૂછાતા હોય એક તો આવશે CPM, ક્રિટિકલ પાથ મેથડ અને PERT, પ્રોગ્રામ ઇવેલ્યુએશન રિવ્યુલિંગ ટેકનિક્સ. તો જે PERT અને જે CPM છે તેમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ તમને એક્ઝામમાં ડાયરેક્ટલી પૂછાશે. અને આ જ એક સબ્જેક્ટ એવો છે ફ્રેન્ડ્સ તમને ડાયરેક્ટલી જે એક્ઝામ સ્કોરિંગ સબ્જેક્ટ કહી શકાય. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની આપણે વાત કરીએ તો બ્રિક અને સ્ટોન મેશનરી વોલ્સ છે, ટાઇપ્સ ઓફ મેશનરી છે, કેવિટી વોલ્સ છે, રેન્ફોર્સ બ્રિક વર્ક છે, બિલ્ડિંગ સર્વિસ છે. ઘણા બધા ટોપિક તમારા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં કવર થઈ જશે. અને ત્યારબાદ આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ કે ફ્લો ઓફ ફ્લુઇડ્સ, હાઇડ્રોલિક મશીન અને હાઇડ્રો પાવર પ્લાન્ટની. તો તમારા ફ્લુઇડ મિકેનિક્સની અંદરમાં ફ્લુઇડ પ્રોપર્ટીઝ આવશે, ફ્લુઇડ કાઇનેમેટિક્સ, ફ્લુઇડ ડાયનામિક્સ છે, ફ્લો મેઝરમેન્ટ છે, ત્યારબાદ બાઉન્ડ્રી લેયર, પ્રિન્સિપલ ઓફ ઓપન ચેનલ ફ્લો. હવે ફ્રેન્ડ્સ ઓપન ચેનલ ફ્લો છે એ તમારો બે પાર્ટમાં કેટેગરાઇઝ કરી શકાય. એક તો આવશે યુનિફોર્મ ફ્લો આવશે, બીજો આવશે તમારો નોન યુનિફોર્મ ફ્લો. હવે ફ્રેન્ડ્સ નોન યુનિફોર્મ ફ્લોની અંદરમાં જે હાઇડ્રોલિક જમ્પ છે, ટાઈપ ઓફ હાઇડ્રોલિક જમ્પ છે, પછી એનર્જી લોસ ઇક્વેશન છે, ઘણા બધા ઇક્વેશન તમારા હાઇડ્રોલિક જમ્પના, ગ્રેજ્યુઅલી વેરિડ ફ્લોના, રેપિડલી વેરિડ ફ્લોના, એ તમામ તમારા સબ્જેક્ટ કવર થશે ઓપન ચેનલ ફ્લોમાં. અને યુનિફોર્મ ફ્લોની અંદરમાં જે ચેન્જીસ કોન્સ્ટન્ટ ઇક્વેશન છે, મોસ્ટ ઇકોનોમિકલ સેક્શન છે, એ દરેક વસ્તુ તમારી સમાવેશ થશે ઓપન ચેનલ ફ્લોની અંદરમાં. અને જો આપણે વાત કરીએ પાઇપ ફ્લોની તો પાઇપ ફ્લોની અંદરમાં સમાવેશ થશે ફ્રેન્ડ્સ તમારો જે ડાર્સી ઇક્વેશન છે, ફ્રિક્શન ફેક્ટર રિલેટેડ છે, પાઇપ નેટવર્ક છે, આ દરેક વસ્તુ ફ્રેન્ડ્સ સમાવેશ થશે તમારું પાઇપ ફ્લોની અંદરમાં. અને જો આપણે હાઇડ્રોલિક મશીનની વાત કરીએ તો બે મશીન આપણે વિચારી શકીએ. એક તો છે ટર્બાઇન અને બીજું છે ફ્રેન્ડ્સ પંપ. ટર્બાઇન અને પંપમાંથી સૌથી વધારે મેક્સિમમ ક્વેશ્ચન તમારા પૂછાશે. અને હાઇડ્રો પાવર પ્લાન્ટની આપણે વાત કરીએ તો હાઇડ્રો પાવર પ્લાન્ટની જે અરેન્જમેન્ટ છે, હાઇડ્રો પાવર પ્લાન્ટના જે કમ્પોનેન્ટ છે અને તેના યુઝીસ અથવા ફંક્શન, આ વસ્તુ ખાસ એક્ઝામમાં પૂછાય છે. તો આ તમારે ફોકસ કરવાનું રહેશે આ બધા ટોપિકમાંથી. ત્યારબાદ વાત કરીએ ફ્રેન્ડ્સ તો હાઇડ્રોલોજી અને વોટર રિસોર્સ એન્જિનિયરિંગ છે. આપણી જે આ એક્ઝામ છે ક્લાસ 1-2ની એ કયા ડિપાર્ટમેન્ટ માટે છે? તો આપણો ડિપાર્ટમેન્ટ છે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ, રાઈટ. તો નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા વિભાગની અંદરમાં તમારા સૌથી વધારે ક્વેશ્ચન્સ છે હાઇડ્રોલોજી અને વોટર રિસોર્સિસ એન્જિનિયરિંગમાંથી પૂછી શકે છે. જેમાં આપણે વાત કરીએ તો હાઇડ્રોલોજીકલ સાયકલ છે, ગ્રાઉન્ડ વોટર હાઇડ્રોલોજી છે, વેલ હાઇડ્રોલોજી છે. ત્યારબાદ આપણે જે અલગ અલગ જે ગેજિંગ અને રિવર મોર્ફોલોજી છે તેને રિલેટેડ પણ ક્વેશ્ચન પૂછી શકે છે. વોટર રિસોર્સ એન્જિનિયરિંગની આપણે વાત કરીએ તો મલ્ટીપર્પઝ યુઝ ઓફ વોટર, ત્યારબાદ છે રિવર બેસિન, ઇલ્ડ, વોટર લોગિંગ અને ગ્રેવિટી ડેમ એટલે કે હાઇડ્રોલિક સ્ટ્રક્ચરમાંથી પણ ઘણા બધા ક્વેશ્ચન્સ તમારા નીકળી શકશે. હાઇડ્રોલિક સ્ટ્રક્ચરમાંથી અને જેટલા પણ હાઇડ્રોલિક સ્ટ્રક્ચર છે તેનું ફંક્શન શું છે, એનું પ્રિન્સિપલ શું છે, એ દરેક વસ્તુ પણ તમને એક્ઝામમાં પૂછી શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ છે. એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગમાં સૌથી પહેલો આપણો ટોપિક આવશે વોટર સપ્લાય એન્જિનિયરિંગ. વોટર સપ્લાય એન્જિનિયરિંગની અંદર સોર્સિસ, એસ્ટિમેશન, ક્વોલિટી અને સ્ટાન્ડર્ડ ટેસ્ટિંગ ઓફ વોટર, તો આ બધી વસ્તુનો સમાવેશ થશે. સાથે ફ્રેન્ડ્સ જેટલા પણ જે કેરેક્ટરિસ્ટિક છે સોર્સની એ પણ ફ્રેન્ડ્સ આની અંદરમાં જ આવશે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે, આ તમામ વસ્તુ ફ્રેન્ડ્સ આપણે આવશે વોટર સપ્લાય એન્જિનિયરિંગની અંદર. બીજો પાર્ટ આપણે વિચારી શકીએ છીએ વેસ્ટ વોટર એન્જિનિયરિંગ.
એન્વાયરમેન્ટ ઓફ એન્જિનિયરિંગ છે ફ્રેન્ડ્સ, એ તમારો બે પાર્ટમાં આવશે. એક તો છે વોટર સપ્લાય અને બીજું આવશે વેસ્ટ વોટર. તો વેસ્ટ વોટરની આપણે વાત કરીએ તો પ્લાનિંગ, ડિઝાઇન અને ડોમેસ્ટિક વેસ્ટ વોટર છે. પ્લાનિંગ એન્ડ ડિઝાઇન ઓફ ધ ડોમેસ્ટિક વેસ્ટ વોટર છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ આવશે આપણું સિવેજ કલેક્શન એન્ડ ડિસ્પોઝલ, પ્લમ્બિંગ સિસ્ટમ અને ઘણા બધા જે આપણે ઇન્સ્ટિટ્યુશનલ અને ઇન્ડસ્ટ્રીયલ જે સિવેજ મેનેજમેન્ટ જે સિસ્ટમ છે તેને રિલેટેડ પણ ક્વેશ્ચન તમારા નીકળી શકશે. ત્રીજો એક ટોપિક ફ્રેન્ડ્સ આવશે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની અંદરમાં સોર્સિસ છે, ક્લાસિફિકેશન ઓફ સોલિડ વેસ્ટ છે. અને જો આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, આપણે એન્વાયરમેન્ટલના સબ્જેક્ટમાં થોડુંક આપણે ડીપ પૂછવામાં આવશે ક્લાસ 1-2ની અંદર. તેમાં આપણે જોઈ શકાય છે ફોર્થ ટોપિક છે એર અને નોઇઝ પોલ્યુશન, ઇકોલોજી, કન્સેપ્ટ એન્ડ જનરલ મેથોડોલોજી. તો આ દરેક જે તમારા કમ્પોનેન્ટ છે એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગના એ તમે ખાસ પ્રિપેર કરી શકો છો. એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગની પણ આપણી સાથે લેક્ચર સિરીઝ ચાલી રહી છે, એને પણ તમે ખાસ ફોલો કરી શકો છો. હવે ફ્રેન્ડ્સ નેક્સ્ટ સબ્જેક્ટ છે આપણો જીઓ ટેકનિકલ એન્જિનિયરિંગ અને ફાઉન્ડેશન એન્જિનિયરિંગ. તો જીઓ ટેકનિકલ એન્જિનિયરિંગની અંદર સોઇલ એક્સપ્લોરેશન, પ્લાનિંગ એન્ડ મેથડ્સ, પ્રોપર્ટીઝ ઓફ સોઇલ, ક્લાસિફિકેશન ઓફ ધ સોઇલ, વેરિયસ ટેસ્ટ વિચ ઇઝ પરફોર્મ ઓન અ સોઇલ, એ દરેક વસ્તુ ફ્રેન્ડ્સ અહીંયા સમાવેશ થશે. સાથે અર્થ પ્રેશર્સ છે, પ્રોપર્ટીઝ એન્ડ યુઝિસ ઓફ જીઓ સિન્થેટિક્સ છે. ફાઉન્ડેશન એન્જિનિયરિંગની વાત કરીએ તો ટાઈપ્સ ઓફ ફાઉન્ડેશન, સિલેક્શન ક્રાઇટેરિયા ફોર ધ ફાઉન્ડેશન, પછી છે બેરિંગ કેપેસિટી, સેટલમેન્ટ એનાલિસિસ, ટેસ્ટિંગ ઓફ ધ સેલો એન્ડ ડીપ ફાઉન્ડેશન. તો ઘણા બધા ટોપિક ફ્રેન્ડ્સ તમારા કવર થઈ જશે. અને જો આપણે પ્રિલિમિનરી એક્ઝામની આપણે વાત કરીએ તો સૌથી વધારે ટોપિક જો નીકળતા હોય, સૌથી વધારે ક્વેશ્ચન જો નીકળતા હોય તો એ છે ફ્રેન્ડ્સ જીઓ ટેકનિકલ એન્જિનિયરિંગમાંથી. પછી ફ્રેન્ડ્સ તમારો નેક્સ્ટ સબ્જેક્ટ આવશે સર્વેઇંગ અને જીઓલોજી. તો સર્વેઇંગમાં આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની આપણે વાત કરીએ તો ક્લાસિફિકેશન ઓફ સર્વેઇંગ, સિટી સર્વે છે, ટોપોગ્રાફિકલ સર્વે છે, એ દરેક જે ક્લાસિફિકેશન ઓફ સર્વે છે તેમાંથી તમને ક્વેશ્ચન નીકળી શકશે. ત્યારબાદ મેથોડોલોજી છે, ટેક્યોમેટ્રી, થિયોલાઇટ, ચેન સર્વેઇંગ, આ બધી વસ્તુ ફ્રેન્ડ્સ કમ્પાસ સર્વેઇંગ, એમાંથી ક્વેશ્ચન નીકળી શકશે. ત્યારબાદ ફ્રેન્ડ્સ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે ફોટોગ્રામેટ્રી છે, રિમોટ સેન્સિંગ છે, ગ્લોબલ પોઝિશન સિસ્ટમ છે, એવા ટોપિકને અવગણતા હોય છે. પરંતુ સૌથી વધારે ક્વેશ્ચન આજકાલ હવે તેમાંથી પૂછવાની સંભાવના પૂરેપૂરી છે. અને જો આપણે વાત કરીએ જીઓલોજીની, તો જીઓલોજીના જેટલા પણ જે ફંડામેન્ટલ જીઓલોજી છે તેમાંથી આપણને ક્વેશ્ચન પૂછાશે. જેમાં આપણે વાત કરીએ જે ક્લાસિફિકેશન ઓફ રોક, તો ક્લાસિફિકેશન ઓફ રોક અને તેના રિલેટેડ જેટલા પણ જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ તમને પૂછાઈ શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ. તો ફ્રેન્ડ્સ ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગમાં હાઈવે, ટનલિંગ, બ્રિજીસનો સમાવેશ થશે. પરંતુ સૌથી વધારે ક્વેશ્ચન તમારા હાઈવેમાંથી પૂછી શકે છે. હવે ફ્રેન્ડ્સ જો તમે ઇરિગેશનની તૈયારી કરો છો તો મે બી જે અપડેટ સિલેબસ આવે જીપીએસસી દ્વારા, તો એમાં તમારું ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ નીકળી પણ શકે છે. પરંતુ હાલ પૂરતું ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ અત્યારે રાખવામાં આવ્યું છે ક્લાસ 1-2માં. અને જેટલા પણ ફ્રેન્ડ્સ આપણો નેક્સ્ટ ટોપિક છે કરંટ ટ્રેન્ડ એન્ડ રિસેન્ટ એડવાન્સમેન્ટ ઇન અ સિવિલ એન્જિનિયરિંગ. તો સિવિલ એન્જિનિયરિંગની અંદરમાં જેટલા પણ જે રિસેન્ટ જે આપણે કહી શકાય છે કે એડવાન્સમેન્ટ, જે રિસેન્ટ ટ્રેન્ડ હોય, રિસેન્ટ એક્ટિવિટી હોય, એમાંથી પણ ઘણા બધા ક્વેશ્ચન્સ તમારા પૂછી શકે છે. હવે ફ્રેન્ડ્સ ઘણા બધા લોકો આ ટોપિકને પણ પ્રિફર કરતા નથી. જો આપણે વાત કરીએ ઇરિગેશન ડિપાર્ટમેન્ટની, તો ઇરિગેશન ડિપાર્ટમેન્ટની જે લાસ્ટ ટાઈમ જે ક્લાસ 2ની અસિસ્ટન્ટ એન્જિનિયરિંગ માટેની જે એક્ઝામ થઈ હતી ફેબ્રુઆરી 2020ની અંદરમાં, તેમાંથી જે આ ટોપિક છે તેમાંથી 12 ક્વેશ્ચન તમારા મિનિમમ પૂછવામાં આવ્યા હતા. અને જેમાં આપણે વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઘણા બધા ક્વેશ્ચન તમને આ ટોપિક એટલે કે કરંટ જેટલા પણ જે આપણા સિવિલ એન્જિનિયરિંગ મોન્યુમેન્ટ્સ છે, ઇમ્પોર્ટન્ટ બિલ્ડિંગ્સ છે, અને જેટલા પણ જે સિવિલ એન્જિનિયરિંગ ફિલ્ડમાં ગુજરાતમાં એઝ વેલ એઝ જે આપણા ભારત દેશની અંદરમાં જે એક્ટિવિટી થઈ રહી છે તેને રિલેટેડ પણ ક્વેશ્ચન નીકળી શકે છે. તો ફ્રેન્ડ્સ આ આપણો કમ્પ્લીટ સિલેબસ હતો પ્રિલિમિનરી એક્ઝામનો. હવે આગળ આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ આપણા મેન્સ એક્ઝામની. તમારી જે પ્રિલિમિનરી એક્ઝામ હતી એમાં આપણે જોયું કે પેપર નંબર 1 છે એ તમારો 100 ગુણનું, પેપર નંબર 2 એ પણ તમારો 100 ગુણનું હશે, અને જે તમારું ટેકનિકલ છે એ તમારું 300 ગુણનું હશે. ટોટલ તમારા 500 ગુણની એક્ઝામ હશે. આ 500 ગુણની એક્ઝામના માર્ક્સ છે ફ્રેન્ડ્સ એ તમારા સ્ક્રીનિંગ ટેસ્ટ જ છે એક પ્રકારની. એટલે કે માત્ર ને માત્ર સ્ટેજ નંબર 2 મુખ્ય પરીક્ષામાં જવાનો માત્ર એક દરવાજો છે. અને આ દરવાજામાંથી પાસ થઈ ગયા પછી તમારું જે મેન્સ અને જે ઇન્ટરવ્યૂ છે તેના બેઝ પર જ તમારું સિલેક્શન થવાનું છે.
તો હવે ફ્રેન્ડ્સ તમારે જે હવે સૌથી વધારે એક વખત તમે જો પ્રિલિમિનરી એક્ઝામ ક્લિયર કરી નાખી તો તમારું સૌથી વધારે ફોકસ હોવું જોઈએ મુખ્ય પરીક્ષા ઉપર. તો મુખ્ય પરીક્ષામાં પણ ફ્રેન્ડ્સ આપણા 5 પેપર હશે. 5 પેપર તમારા હશે મુખ્ય પરીક્ષામાં. તેમાં પહેલું પેપર આપણું ગુજરાતી, બીજું પેપર ઇંગ્લિશ અને બાકીના જે 3 પેપર છે 3, 4 અને 5 આ 3 પેપર તમારા સિવિલ એન્જિનિયરિંગમાંથી પૂછાશે. તો આપણે વાત કરીએ હવે ફ્રેન્ડ્સ કે ગુજરાતીનું જે ફર્સ્ટ પેપર છે તે કેટલા ગુણનું હશે અને કેટલો સમય તમને આપવામાં આવશે. તો 2 કલાકનો સમય આપવામાં આવશે, 100 ગુણ હશે. અને જે આ જે ક્વેશ્ચન પેપર છે તેનું માધ્યમ ગુજરાતી રહેવાનું છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો આઉટ ઓફ સ્ટેટના એપ્લાય કરે છે તેને આ સેક્શનમાં સૌથી વધારે પ્રોબ્લેમ થશે. કેમ કે અહીં જોઈ શકાય છે કે પહેલો ટોપિક છે આપણો નિબંધ. તો નિબંધ તમારે આશરે 250થી લઈને 300 શબ્દોમાં લખવાનું રહેશે અને એના તમને 20 ગુણ મળવા પાત્ર રહેશે. પછી જે વિચાર વિસ્તાર 10 માર્ક્સનો, સંક્ષેપીકરણ છે એ પણ ફ્રેન્ડ્સ તમારું 10 માર્ક્સનું પૂછાશે. ત્યારબાદ ફ્રેન્ડ્સ ગદ્ય સમીક્ષા છે એ પણ તમારું 10 માર્ક્સ. ચર્ચા પત્ર 200 શબ્દોમાં આશરે તમારે લખવાનું રહેશે, એ પણ તમારું 10 માર્ક્સમાં પૂછવામાં આવશે. અહેવાલ લેખન છે 10 માર્ક્સની અંદરમાં. દ્રશ્ય આલેખન છે, કોઈ ચિત્ર તમને આપવામાં આવે ને એ ચિત્રને આધારે તમારે મિનિમમ 150 શબ્દમાં એ ચિત્રનું વિવરણ તમારે કરવાનું રહેશે, એ પણ તમારા 10 માર્ક્સનું રહેશે. ભાષાંતર હશે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં, તો ભાષાંતર તમારું 10 માર્ક્સનું હશે. ગુજરાતી વ્યાકરણની આપણે વાત કરીએ તો ગુજરાતી વ્યાકરણમાં ઘણા બધા ટોપિકનો સમાવેશ થશે, જેમાં આપણે વાત કરીએ રૂઢિપ્રયોગો અને તેનો વાક્યનો પ્રયોગ. પછી ફ્રેન્ડ્સ કહેવત છે અને તેનો અર્થ. ત્યારબાદ સમાસ, છંદ, અલંકાર, શબ્દ સમૂહ, જોડણી, લેખન શુદ્ધિ, સંધિ છોડો અને જોડો, વાક્ય રચનાના અંગો, વાક્યના પ્રકાર અને વાક્ય પરિવર્તન. એમ ટોટલ થઈને 10 ટોપિક હશે. 10 ટોપિકના 10 ગુણ હશે. અલંકાર છંદનો 1 માર્ક, અલંકારનો 1 માર્ક હશે, શબ્દ સમૂહ માટે 1 માર્ક, જોડણીનો 1 માર્ક, ટોટલ થઈને 10 ટોપિક અને 10 ગુણ હશે તમારા વ્યાકરણના. ત્યારબાદ ફ્રેન્ડ્સ આપણે જો મેન્સ એક્ઝામની વાત કરીએ છીએ તો મેન્સ એક્ઝામમાં આપણું જે સેકન્ડ પેપર છે કયું છે તો કે ઇંગ્લિશ લેંગ્વેજ છે. તો ઇંગ્લિશ લેંગ્વેજમાં પણ સેમ વસ્તુ અહીંયા એપ્લાય થશે. 2 કલાકનો સમય હશે, 100 ગુણ હશે. અને આ જે પેપર છે તેનું માધ્યમ કમ્પ્લીટલી ઇંગ્લિશમાં રહેવાનું છે. તેમાંનો જે ફર્સ્ટ ટોપિક હશે તમારો એસેના 20 ગુણ હશે. આશરે તમારે 250 લઈને 300 શબ્દોની અંદરમાં તમારે એસે લખવાનું રહેશે. હવે ફ્રેન્ડ્સ એક વસ્તુ અહીંયા ખાસ નોટ ડાઉન કરવા જેવી છે કે જે આ જે ટોપિક છે એસેનો એ ક્યાંથી ચૂઝ થશે. તો જેટલી પણ જે કરંટ અફેર્સમાં જે મુદ્દાઓ, કરંટ એટલે કે જે પ્રાદેશિક અને જે રાષ્ટ્રીય અને જે આંતરરાષ્ટ્રીય જે મુદ્દાઓ બને છે એને રિલેટેડ તમને પૂછી શકે છે. ફોર એક્ઝામ્પલ મેં આગળ પણ ચર્ચા કરી કે અત્યારે ફાર્મ પ્રોટેસ્ટ એક ચરમસીમાએ પહોંચી ગયેલો મુદ્દો છે. તો જે ફાર્મ બિલ છે ફ્રેન્ડ્સ, ફાર્મ બિલ અથવા તો જે ફાર્મરનું જે મહત્ત્વ છે એને આધારે તમને એસે પૂછી શકે. તો આવા પ્રકારના ક્વેશ્ચન તમને એક્ઝામમાં પૂછી શકે છે. લેટર રાઇટિંગ છે 10 માર્ક્સનું, રિપોર્ટ રાઇટિંગ છે 10 માર્ક્સનું, રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન છે એ પણ 10 માર્ક્સનું રહેશે તમારું. ત્યારબાદ ફ્રેન્ડ્સ આપણું નેક્સ્ટ છે ફોર્મલ સ્પીચ, ઓલમોસ્ટ તમારે 150 શબ્દની અંદરમાં લખવાની રહેશે, એના પણ 10 માર્ક્સ છે. પછી જે પ્રિસાઇઝ રાઇટિંગ છે એ પણ તમારા 10 માર્ક્સ રહેશે. ત્યારબાદ છે રીડિંગ કોમ્પ્રેહેન્સિવ છે એ પણ તમારું 10 માર્ક્સ અને ઇંગ્લિશ ગ્રામરના પણ તમારા 10 માર્ક્સ રહેશે. હવે ફ્રેન્ડ્સ તમે જોઈ શકાય છે કે ટેન્સ છે, વોઇસ, નેરેશન છે, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ, યુઝ ઓફ આર્ટિકલ્સ, યુઝ ઓફ પ્રિપોઝિશન, યુઝ ઓફ ફ્રેઝલ વર્બ્સ, યુઝ ઓફ આઇડિયોમેટ્રિક જે એક્સપ્રેશન છે, પછી છે એડમિનિસ્ટ્રેટિવ જે ગ્લોસરી છે, પછી સિનોનિમ્સ અને એન્ટોમિન્સ છે. આ દરેક વસ્તુ ફ્રેન્ડ્સ તમારે સમાવેશ થશે ઇંગ્લિશ ગ્રામરની અંદર. અને લાસ્ટ ટોપિક તમારો રહેશે ટ્રાન્સલેશન, એ અને ટોટલ થઈને તમારા 10 ગુણ હશે ઇંગ્લિશ ગ્રામરના. ત્યારબાદ આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ કે તમારા 3 પેપર તમારા સિવિલ એન્જિનિયરિંગના રહેશે. પેપર નંબર 3 સિવિલ એન્જિનિયરિંગ પાર્ટ 1, પેપર નંબર 4 સિવિલ એન્જિનિયરિંગ પાર્ટ 2. એટલે ટોટલ જે તમારા 3 પેપર સિવિલ એન્જિનિયરિંગના રહેશે અને દરેક તમારા 200 ગુણના હશે અને તમને 3 કલાકનો સમય આપવામાં આવશે. હવે ફ્રેન્ડ્સ તેને એક પેટર્ન આપણે ખાસ સમજી લઈએ. સ્ટ્રક્ચર કેવા પ્રકારનું હશે તો તેમાં 12 ક્વેશ્ચન્સ છે એ તમારા 5 માર્ક્સના હશે. 12 ક્વેશ્ચન તમારા 5 માર્ક્સના હશે અને દરેક જે આ 12 ક્વેશ્ચન છે તેને તમારે 40 થી 50 શબ્દની અંદરમાં તમારો આન્સર આપવાનો હશે. 5 માર્ક્સ છે
અને 12 ક્વેશ્ચન છે. ટોટલ માર્ક્સ કેટલા થઈ ગયા? 60 ક્વેશ્ચન, 60 માર્ક્સ થઈ ગયા. પછી તમારા 8 ક્વેશ્ચન હશે, એના દરેક 8 ક્વેશ્ચનના તમને 10 માર્ક્સ આપવામાં આવશે. 80થી લઈને 90 શબ્દોમાં તમારો આન્સર હોવો જોઈએ અને એના માટે તમારા ટોટલ માર્ક્સ થઈ જશે 80. 4 પ્રશ્ન હશે, ટોટલ 15 માર્ક્સના હશે. 130થી લઈને 140 શબ્દોની અંદર તમારો આન્સરનો સમાવેશ થશે અને ટોટલ આપણે જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે 60 + 80 + 60 એટલે કે ટોટલ તમારા થઈ ગયા છે 200 ગુણ. બરાબર, ટોટલ તમારા થઈ જશે ફ્રેન્ડ્સ 200 ગુણ. હવે ફ્રેન્ડ્સ તેમાં આપણે કયા સબ્જેક્ટનો સમાવેશ થશે તો કે બિલ્ડિંગ મટીરિયલ. બિલ્ડિંગ મટીરિયલમાં જે આપણે આગળ જે ટોપિક જોઈ ગયા એ જ ટોપિક રહેશે, પરંતુ અહીંયા તમારે સબ્જેક્ટિવ ક્વેશ્ચનના આન્સર તરીકે આપવાના રહેશે. આગળ આપણા પ્રિલિમિનરી એક્ઝામની અંદરમાં આપણે શું કરતા હતા તો કે હેતુલક્ષી પ્રશ્ન હતા, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન હતા, પરંતુ હવે તમારે એ સબ્જેક્ટિવ ટાઈપ, એક ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ તમારે ક્વેશ્ચન પેપર અટેમ્પ્ટ કરવાનું રહેશે. ત્યારબાદ સોલિડ મિકેનિક્સ છે, સેમ સિલેબસ રહેશે તમારો. સ્ટ્રક્ચર એનાલિસિસ છે, ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર છે, જે પણ ટોપિક તમારા પ્રિલિમિનરી એક્ઝામમાં છે એ જ ટોપિક તમારા અહીંયા રહેવાના છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ ડિઝાઇન ઓફ કોન્ક્રીટના મેશનરી સ્ટ્રક્ચર છે, પરંતુ એક વસ્તુ અહીંયા નવી એડ થશે, આરસી ડિઝાઇન. આરસી ડિઝાઇનની અંદરમાં જે આપણા જે IS 875 જે પાર્ટ 1 થી લઈને 5 પાર્ટની અંદરમાં જે સમાવેશ થાય છે IS 875 એ તમારો ક્વેશ્ચન પૂછી શકે છે. વધારાનો એક ટોપિક આવશે અર્થક્વેક એન્જિનિયરિંગ. અર્થક્વેક એન્જિનિયરિંગ તમારું ઇન્ટ્રોડ્યુસ થઈ જશે તમારા મેન્સ એક્ઝામની અંદરમાં. ફંડામેન્ટલ્સ ઓફ અર્થક્વેક, વાઇબ્રેશન ઓફ ધ બિલ્ડિંગ, અર્થક્વેક બેઝિક્સ, અર્થક્વેક રેઝિસ્ટન્ટ મેશનરી ફીચર્સ છે, ફિલોસોફી ઓફ અર્થક્વેક રેઝિસ્ટન્ટ ડિઝાઇન છે. તો ઘણા બધા ટોપિક તમારા કવર થશે અર્થક્વેક એન્જિનિયરિંગમાં. તો ફ્રેન્ડ્સ ટોટલ તમારા 5 સબ્જેક્ટ તમારા હશે પેપર નંબર 1ની અંદરમાં. સિવિલ એન્જિનિયરિંગના પેપર નંબર 1ની અંદરમાં 5 સબ્જેક્ટ હશે. હવે આપણે વાત કરીએ સિવિલ એન્જિનિયરિંગના પેપર નંબર 2ની, એટલે કે ટોટલ આપણો ક્વેશ્ચન પેપર નંબર 4 થશે. 200 ગુણ, 3 કલાક, ઇંગ્લિશ મીડિયમ અને સેમ પેટર્ન ફોલો થશે. 12 ક્વેશ્ચન હશે તમારા 5 માર્ક્સના, ટોટલ 60 માર્ક્સ થઈ ગયા. 8 ક્વેશ્ચન હશે તમારા 10 માર્ક્સના, એ પણ તમારા 80 ગુણ થઈ ગયા. અને 4 પ્રશ્નો હશે તમારા 15 ગુણના, ટોટલ તમારા 60 ગુણ. ટોટલ થઈને 200 ગુણનું તમારું ક્વેશ્ચન પેપર હશે તમારું કયું? સિવિલ એન્જિનિયરિંગ પાર્ટ 2. હવે ફ્રેન્ડ્સ તેમાં પણ આપણે વાત કરીએ તો કયા સબ્જેક્ટનો સમાવેશ થશે તો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, બિલ્ડિંગ મટીરિયલ પાર્ટ 1માં આવશે. તમે એ રીતે તમે અરેન્જમેન્ટ કરી શકો. તમારી જે સ્ટ્રેટર્જી છે એ મુજબ હોવી જોઈએ કે પાર્ટ પેપર નંબર 1 છે તેમાં 5 સબ્જેક્ટ છે. કયા છે તો કે બિલ્ડિંગ મટીરિયલ્સ છે, RCC છે, સ્ટીલ છે. તો એકોર્ડિંગ ટુ ધેટ કે તમારે એ પ્રિપરેશન એક પ્રકારની સ્ટ્રેટર્જી ડેવલપ કરવી પડશે. પછી પેપર નંબર 2ની અંદરમાં જે સિવિલ એન્જિનિયરિંગ છે તેમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન છે, ફ્લુઇડ મિકેનિક્સ છે, હાઇડ્રોલિક મશીન અને હાઇડ્રો પાવર પ્લાન્ટ છે, હાઇડ્રોલોજી અને વોટર રિસોર્સિસ અને ઇરિગેશન એન્જિનિયરિંગ છે. અહીંયા એક વસ્તુ વધારે એડ થઈ જશે ઇરિગેશન એન્જિનિયરિંગ. અને ફ્રેન્ડ્સ ઇરિગેશન એન્જિનિયરિંગમાં પણ ઘણા બધા ટોપિક અહીંયા કવર થશે, જેમ કે ઇરિગેશન સિસ્ટમ છે. પછી આપણે વિચારી શકીએ કે જે ડિઝાઇન આસ્પેક્ટ છે, બોર્ડર સ્ટ્રીપ મેથડ, થોડું તમારે ડીપમાં સ્ટડી કરવાનું રહેશે. ત્યારબાદ ફ્રેન્ડ્સ આપણે પેપર નંબર જે પ્રિલિમિનરી એક્ઝામ હતી તેમાં પણ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગને 4 ટોપિકમાં આપણે ડિવાઇડ કર્યું હતું. વોટર સપ્લાય છે, વેસ્ટ વોટર છે, એર પોલ્યુશન છે, સાથે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ છે, અને એર અને નોઇઝ પોલ્યુશન છે. ટોટલ તમારા જે આ 4 ટોપિક અહીંયા કવર થઈ ગયા. 5મો ટોપિક આવશે ફ્રેન્ડ્સ તમારો કરંટ ટ્રેન્ડ અને રિસેન્ટ જે એડવાન્સમેન્ટ થયેલું છે સિવિલ એન્જિનિયરિંગની ફિલ્ડની અંદરમાં, એ પણ સમાવેશ થશે પેપર નંબર 2માં. તો પેપર નંબર 1માં 5 સબ્જેક્ટ, પેપર નંબર 2 સિવિલ એન્જિનિયરિંગમાં 5 સબ્જેક્ટ. અને હવે પેપર નંબર આપણે 3ની વાત કરીએ તો સિવિલ એન્જિનિયરિંગનું પાર્ટ 3 ટોટલ આપણો પેપર નંબર થશે 5, 3 કલાક, ઇંગ્લિશ મીડિયમ અને 200 ગુણ. સેમ પેટર્ન ફોલો થશે. 12 ક્વેશ્ચન હશે, 5 માર્ક દરેક ક્વેશ્ચનના માર્ક્સ હશે, 60 માર્ક્સ ટોટલ થઈ જશે. 8 પ્રશ્ન 10 માર્ક્સ, ટોટલ 80 ગુણ. 4 પ્રશ્નો 15 માર્ક, 60 ગુણ, ટોટલ થઈને 200 ગુણ તમારા પેપર નંબર 3 સિવિલ એન્જિનિયરિંગમાં થશે. તેમાં કયા સબ્જેક્ટનો સમાવેશ થશે તો કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ અને મેનેજમેન્ટ છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ તમારો જે ટોપિક છે એ સેમ જ રહેશે. એટલે કે જ્યારે પણ તમે જે પ્રિલિમિનરી એક્ઝામની તૈયારી કરો છો તો એ તમારે એ સાથે જ કરવાની છે, તમારે મેન્સ આપવાની છે. માત્ર ને માત્ર પ્રિલિમિનરી એક્ઝામને ક્લિયર કરવા માટેની તૈયારી ન કરતા કન્સેપ્ચ્યુઅલ થિયરીને સમજજો અને ત્યારબાદ તમારી એક્ઝામ આપજો. પછી જીઓટેકનિકલ એન્જિનિયરિંગ અને ફાઉન્ડેશન એન્જિનિયરિંગ છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ સર્વેઇંગ અને જીઓલોજી છે. અને
જે આપણા ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ જેની અંદરમાં સૌથી વધારે ક્વેશ્ચન તમારે હાઈવેમાંથી જ પૂછાશે, ટનલિંગ ને બ્રિજિંગ 3 ટોપિક તમારો સમાવેશ થશે ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગની અંદર. અને ફ્રેન્ડ્સ એક નવો ટોપિક એડ થશે રિપેર્સ અને રિહેબિલિટેશન ઓફ સ્ટ્રક્ચર. તમે ઓવરઓલ જોશો ફ્રેન્ડ્સ કે તમે ગ્રેજ્યુએશન દરમિયાન તમે જેટલા પણ સબ્જેક્ટ અભ્યાસ કરેલો હશે એ તમામ સબ્જેક્ટ ફ્રેન્ડ્સ અહીંયા તમારો સમાવેશ થઈ ગયો. એક સેમેસ્ટરમાં આપણે 4 થી 5 સબ્જેક્ટ આપણે વિચારી શકતા હોય તો તમારા 3 પેપર છે, 3 પેપરમાં 5 ટોપિક છે અથવા 5 સબ્જેક્ટ આપણે છે. તો દરેક જે ઇમ્પોર્ટન્સ ધરાવતા તમારા ગ્રેજ્યુએશન અથવા ડિપ્લોમાના જે ગ્રેજ્યુએશન પ્રોગ્રામના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે એ સબ્જેક્ટનો અહીંયા સમાવેશ થઈ ગયો. તો ફ્રેન્ડ્સ તો આપણું જે પ્રિલિમિનરી એક્ઝામ છે, પ્રિલિમિનરી એક્ઝામ તમારી 500 ગુણની ઓનલી સ્ક્રીનિંગ ટેસ્ટ હશે. મેન્સ એક્ઝામ હશે એ તમારી 800 ગુણની હશે. 800 ગુણની અંદર હશે. ટોટલ તમારા 5 પેપર હશે, 5 પેપર હશે અને ત્યારબાદ તમારું થશે ઇન્ટરવ્યૂ હશે. ઇન્ટરવ્યૂ પણ તમારો 100 ગુણનું હશે. આ જે 500 માર્ક્સ છે તમારે ખાલી માત્ર ને માત્ર મેન્સ એક્ઝામમાં જવા માટેનો એક માર્ગ છે, એક દરવાજો છે. પછી આને જોવાનું આવતું નથી. આ કમ્પ્લીટલી તમે એક વખત પ્રિલિમિનરી એક્ઝામ ક્લિયર કરી નાખી ત્યારબાદ તમારે ઓનલી ફોકસ કરવાનો છે મેન્સ અને ઇન્ટરવ્યૂ પ્રોગ્રામની. તો ટોટલ તમારે થઈ જશે મેન્સ અને ઇન્ટરવ્યૂના 900 ગુણ. તો તમારું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ તમારું 900 ગુણનું બનશે. તમારું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ તમારું 900 ગુણનું બનશે. અને આ 900 ગુણમાંથી જેટલા તમારા માર્ક્સ હશે, કટ ઓફમાં તમારું નામ હશે તો અને માત્ર તો તમારું સિલેક્શન લિસ્ટમાં નામ હશે. તો ફ્રેન્ડ્સ આ હતો આપણો કમ્પ્લીટ વિડીયો. ટોટલ ફ્રેન્ડ્સ 61 જગ્યાઓ છે. 61 જગ્યાઓ માટે ફ્રેન્ડ્સ આપણે વિચારી શકશું 3 થી 4,000થી પણ વધારે ફોર્મ ભરાશે. અંદાજે હું કહું છું ફ્રેન્ડ્સ તેનાથી વધારે પણ ભરાઈ શકે, ઓછા પણ ભરાઈ શકે. પરંતુ તમારે આ 61ની અંદર તમારું નામ જોતું હોય તો તમારે આજથી જ તૈયારીઓ શરૂ કરવાની રહેશે. તૈયારીઓ કેવી રીતે કરવી એના માટેનું જે પ્રોપર સ્ટ્રેટજી છે, કઈ બુક્સ મારે રીડ કરવી, કેવા પ્રકારના ટોપિક્સ મને વધારે વાંચવા, કયા ટોપિકમાંથી વધારે પૂછાય છે, આ દરેક વસ્તુનું જે ડિટેલ વેટેજ એનાલિસિસની આપણે વાત કરીએ અથવા તો દરેક જે આપણી કોમ્પિટિટિવ એક્ઝામ છે સિવિલ એન્જિનિયરિંગને રિલેટેડ એ એક્ઝામને કેવી રીતે ક્રેક કરી શકાય તે તમામ માહિતી ફ્રેન્ડ્સ તમને વિડીયોની સ્ક્રીન ઉપર દેખાતું હશે અને તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરમાં એ તમામ વિડીયોની લિંક આપેલી છે, ત્યારે તમે જરૂર જોઈ શકો છો. એક તો વિડીયો આપણો છે હાઉ ટુ ક્રેક સિવિલ એન્જિનિયરિંગ એક્ઝામ અને બીજો ફ્રેન્ડ્સ છે આપણો વેટેજ એનાલિસિસ. આ તમામ 2 વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ઇવન તમે સર્ચ પણ કરશો ગૂગલની અંદરમાં જીપીએસસી નેટવર્ક અથવા તો તમે ડાયરેક્ટલી યુટ્યુબના સર્ચ બોક્સની અંદરમાં સર્ચ કરશો જીપીએસસી નેટવર્ક હાઉ ટુ ક્રેક સિવિલ એન્જિનિયરિંગ એક્ઝામ તો તરત તમને વિડીયો મળી જશે. તો એ વિડીયોની અંદરમાં ઘણી બધી માહિતી મેં તમને સાથે ડિસ્કસ કરેલી છે કે કઈ બુક્સ વાંચવી, ટાઈમ ટેબલ કેવા પ્રકારનું હોવું જોઈએ, પછી આપણી પાસે લિમિટેડ ટાઈમ બચેલો હોય તો એવા સમયની અંદરમાં આપણે તૈયારીઓ કેવી રીતે કરવી, આ તમામ વસ્તુની ચર્ચા મેં એ વિડીયોની અંદરમાં કરેલી છે. તો ફ્રેન્ડ્સ કમ્પ્લીટ જે સિલેબસનું એનાલિસિસની વાત કરીએ એ આપણો અહીંયા પૂર્ણ થાય છે. આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરો. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ માટે એલિજિબલ છે એક્ઝામ વાળના વિદ્યાર્થી મિત્રોને આ વિડીયોને જરૂર શેર કરો અને તમારી પરીક્ષાઓની જે તૈયારીઓ છે એને વેગ આપો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ગાઈઝ. હેવ અ ગ્રેટ ડે, હેવ અ નાઇસ ડે. અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દો, સાથે બેલ આઇકન પ્રેસ કરી દો જેથી કરીને આવનારા તમામ વિડીયોની જે અપડેટ છે એ તમારી સાથે સરળતાથી પહોંચી શકે.